નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો આજે હતી ક્યાંક 9 ફેબ્રુઆરી અને જોવા જઈએ તો કાલના દિવસે જે પ્રમાણે બેંક નિફ્ટીનો અને નિફ્ટીનો વ્યૂ રાખ્યો તો એ પ્રમાણે આજના દિવસે માર્કેટમાં સારી એવી ક્યાંક મુવમેન્ટ જોવા મળી. જો કે કાલના દિવસના વિડીયોમાં વાત કરી હતી કે બેંક નિફ્ટી જો ડાઉન ખોલીને વધારે ડાઉન જાય અથવા માર્કેટમાં થોડુંક નીચે આવે, કારણ કે કાલના દિવસે 1200 પોઈન્ટની મુવમેન્ટ ક્યાંક જોવા મળી હતી. તો આજના દિવસે માર્કેટમાં ક્યાંક થોડુંક અપસાઇડનો વ્યૂ હતો કે માર્કેટ નીચેથી ક્યાંકથી સપોર્ટ ઝોન પાસે સપોર્ટ લે અને માર્કેટમાં થોડીક અપસાઇડની મુવમેન્ટ જોવા મળે. સેમ વસ્તુ કે જે લેવલ નાખ્યા હતા લેવલ ઉપર ક્યાંક બેંક નિફ્ટી અને નિફ્ટીએ સારું એવું કામકાજ જોવા મળ્યું છે. અને જોવા જઈએ તો લાસ્ટમાં પણ બેંક નિફ્ટીમાં સારી એવી મુવમેન્ટ જોવા મળી હતી જે લેવલ ઉપર, અને લેવલ આપણે જે સેન્ડ કરેલા હતા એના પ્રમાણે સવારમાં નિફ્ટીમાં જો ટ્રેડ મળ્યા હોય તો નિફ્ટીમાં આજના દિવસે ઘણા ટ્રેડ હતા. જો સ્કેલ્પિંગ ગણો કે પછી ગમે એ ટ્રેડ, કારણ કે માર્કેટે સવારમાં જોવા જાવ તો સપોર્ટ ઝોન પાસે ક્યાંક નીચે આવીને એક સવારમાં સારી એવી મુવમેન્ટ જોવા મળી જે ક્યાંક 100 પોઈન્ટની હતી. પ્લસમાં ફરીવાર માર્કેટ ડાઉન આવ્યું અને પુલબેક આપીને જે લેવલ હતું 724ના એના નીચે આવીને પણ માર્કેટે ક્યાંક 70-75 પોઈન્ટની મુવમેન્ટ જોવા મળી. પાછું વળી અહીંયા ઝોનમાંથી બાઇંગ આવ્યું જે 100 પોઈન્ટનું બાઇંગ હતું અને લાસ્ટમાં પણ એ ઝોનમાં માર્કેટે હોલ્ડ કરી અને નાનકડું કંઈક ડબલ્યુ બનાવીને પણ અહીંયા બાઇંગ જોવા મળ્યું જે વધારે હતું, ક્યાંક 120 પોઈન્ટ પ્લસનું ક્યાંક બાઇંગ હતું નિફ્ટીમાં. તો નિફ્ટીમાં જોવા જઈએ તો સપોર્ટ ઝોને વારંવાર કામ કર્યું અને સપોર્ટ ઝોન એક જ હતો તો એક સપોર્ટ ઝોનમાં માર્કેટે સારા એવા ટ્રેડ પણ ક્યાંક જોવા મળ્યા. અને વાત કરી લઈએ બેંક નિફ્ટીની, તો બેંક નિફ્ટીમાં બે લેવલ હતા, અપ માટે અને ડાઉન માટે. પણ માર્કેટે સવારમાં ક્યાંય ડાઉન માટેનું લેવલ બ્રેક નહોતું કર્યું અને જોવા જઈએ તો માર્કેટ અહીંયા હોલ્ડ કરતું હતું અને હોલ્ડમાં અપસાઇડ, કારણ કે ડાઉન સાઇડનું લેવલ બ્રેક ન કર્યું અને એના ઝોનમાં જોવા જાવ તો થોડીક નાની ટાઈમ ફ્રેમમાં અથવા થોડીક મોટી ટાઈમ ફ્રેમમાં વ્યવસ્થિત જુઓ તો ક્યાંક એક સારી એવી ડોજી જેવી કેન્ડલ ફોર્મ થતી હતી, કારણ કે જે લેવલ હતું લેવલ પાસે પિન બનાવીને માર્કેટે સ્પ્રિંગ થઈને 5 મિનિટમાં ફરીવાર ઉપર આવતું રહ્યું અને એના ઉપર ક્યાંક સારી એવી ગ્રીન કેન્ડલ પણ જોવા મળી હતી. પછી માર્કેટે થોડુંક હોલ્ડ કર્યું, અહીંયા ઝોનમાં સાઇડવેઝ હતું, પછી માર્કેટે 200ના ઝોન ઉપર ને ઉપર સાઇડવેઝ રહીને લાસ્ટમાં રેઝિસ્ટન્સ ઝોન પણ બ્રેક કર્યો અને એનો સપોર્ટ બનાવીને પણ માર્કેટે સારી એવી 100 પોઈન્ટની ક્યાંક મુવમેન્ટ જોવા મળી. તો એ ક્યાંક ઘણું સારું હતું બેંક નિફ્ટીમાં, કારણ કે બેંક નિફ્ટીમાં લેવલ ઉપર પણ 3 વાર ટ્રેડ જોવા મળ્યા છે સારા એવા. અને લાસ્ટમાં જોવા જઈએ તો એ પ્રમાણે જે માર્કેટે ટ્રેડ 2 વાર જોવા મળ્યા કે એકવાર 100 પોઈન્ટની મુવમેન્ટ, બીજી વાર 200 પોઈન્ટ પ્લસની મુવમેન્ટ અને લાસ્ટમાં પણ માર્કેટ એ ઝોન ઉપર ને ઉપર હતું ગ્રીન ઝોનમાં, તો એના ઉપર માર્કેટે ક્યાંક 450 પોઈન્ટની મુવમેન્ટ જોવા મળી અને લાસ્ટમાં સપોર્ટ બનાવીને પણ જો ટ્રેડ કર્યો હોય રેઝિસ્ટન્સ ઝોનનો માર્કેટે સપોર્ટ બનાવ્યો એ જ ઝોનમાંથી લાસ્ટમાં પણ બાઇંગ જોવા મળ્યું, તો અહીંયા પણ ક્યાંક 100 પોઈન્ટનો માર્કેટમાં સારો એવો ટ્રેડ જોવા મળ્યો. તો આજના દિવસે માર્કેટમાં લેવલ ઘણા સારા કામ આવ્યા. તો ચલો વાત કરી લઈએ હવે એક વીકની ટાઈમ ફ્રેમમાં પહેલાં જોઈએ, કારણ કે વીકલી એનાલિસિસ કરી લઈએ અને પછી ઇન્ટ્રાડેના લેવલ પણ જોઈ લઈએ. અને એ લેવલ હશે એ બધા હું ટેલિગ્રામમાં ચેનલમાં સેન્ડ કરી દઉં છું, જેમ આપણે જૂના લેવલ બધા સેન્ડ કરી જ છે. એના લેવલ સારા એવા વર્ક પણ કરે છે, તો એમાં કામ કરવામાં જોવા જઈએ તો ક્યાંક સારું એવો મેળ પણ આવે છે જે લેવલ ઉપર કામ કરતા આવડતું હોય એના માટે. ચલો એક વીકની ટાઈમ ફ્રેમમાં જોઈએ તો નિફ્ટીમાં પહેલાં માર્કેટે એક અપ ટ્રેન્ડમાં હતું, પછી થોડુંક એક ટ્રેન્ડ લાઇન વીકની ટાઈમ ફ્રેમમાં બ્રેક કરી અને થોડીક પુટની મુવમેન્ટ જોવા મળી. ફરીવાર માર્કેટ એ ઝોનમાં ક્યાંક આવવા માગે છે, કારણ કે એ ઝોન છે 22,200નો ઝોન, જે 22,125 વાળો ઝોન છે, 130 વાળો એ ઝોનમાં ક્યાંક. તો ફરીવાર હવે માર્કેટ અહીંયાથી ઉપર જાય છે તો માર્કેટમાં પુલ બેક જોવા મળશે મોટી ટાઈમ ફ્રેમમાં અને ફરીવાર સારી એવી મુવમેન્ટ પણ જોવા મળી શકે. પણ વાત રહી બેંક નિફ્ટીની, બેંક નિફ્ટીમાં જોવા જઈએ તો હજી એક પાછળનો ઝોન છે જે 46,500ના ઝોન પાસે ક્યાંક ફરીવાર માર્કેટ એના 1000 ઉપર આવી જાય માર્કેટમાં તો પછી ફરીવાર માર્કેટમાં મોટી ટાઈમ ફ્રેમમાં પણ નાનકડું કંઈક ડબલ્યુ બની જાય અને નિફ્ટી તો વધારે અપમાં છે તો બેંક નિફ્ટીમાં પણ થોડીક વધારે મુવમેન્ટ જોવા મળે અને ક્યાંક 47,000 અને 47,500 ને ઉપર 48,000ના ટાર્ગેટ થોડાક ઝડપથી જોવા મળે એટલા માટે, કારણ કે ઉપર માર્કેટ હોલ્ડ કરીને આવ્યું હતું. અને પ્લસમાં અહીંયા નાનકડી ટાઈમ ફ્રેમમાં નહીં પણ વીકની ટાઈમ ફ્રેમમાં જોવા જઈએ તો અહીંયા એક આવી રીતના ક્યાંક ડબલ્યુ જેવું પણ બને છે. પણ આ ટ્રેન્ડ લાઇન બ્રેક કરે પછી તો એ ટ્રેન્ડ લાઇન પણ એક લગાવી લેવાની મોટી ટાઈમ ફ્રેમની, તો એ પણ જોઈ લેજો. ચલો એક દિવસની ટાઈમ ફ્રેમમાં જોઈ લઈએ. તો એક દિવસની ટાઈમ ફ્રેમમાં માર્કેટમાં ક્યાંક એક ઝોનમાં છે, થોડુંક સાઇડવેઝ ઝોન છે, ઉપરથી 46,800નો ઝોન રેઝિસ્ટન્સ ઝોન છે માર્કેટમાં એક દિવસની ટાઈમ ફ્રેમમાં
અને નીચે 44,400નો ઝોન એક સપોર્ટ ઝોન છે, જે આપણે કાલના દિવસ માટે પણ વાત કરી હતી કે પાછળ પણ અહીંયાથી સારો એવો સપોર્ટ માર્કેટે લીધો હતો, તો ફરીવાર પણ અહીંયા લઈ શકે, પણ એ ઝોનમાં માર્કેટ ન આવ્યું અને થોડુંક ઉપરથી જ માર્કેટમાં સારો એવો સપોર્ટ જોવા મળ્યો. તો ફરીવાર માર્કેટમાં એક રેઝિસ્ટન્સ ઝોન છે 46,000ના ઝોન પાસે, જે જૂનો આપણું રેઝિસ્ટન્સ ઝોન હતું. આપણે વચમાં વાત કરતા હતા કે જૂનું એક ઝોન છે માર્કેટ 1 અવરની ટાઈમ ફ્રેમમાં એમાં ક્યાંક હોલ્ડ કરતું હતું અને પાછળના દિવસે એને બ્રેક કરીને માર્કેટ એક સારી મુવમેન્ટ જોવા મળી. જો કે આ ઝોનમાં ક્યાંક માર્કેટમાં હોલ્ડ કરતું હતું માર્કેટ, પછી એમાં ક્યાંક સારી એવી મુવમેન્ટ પણ જોવા મળી. તો એ ઝોન એટલે કે 46,000નું ઝોનનું બ્રેકઆઉટ આવે તો માર્કેટમાં થોડીક વાર અહીંયા વોલેટાઇલ થોડુંક વધશે, પણ જો એને પણ બ્રેક કરે છે 200ના ઝોન ઉપર, તો માર્કેટમાં ડાયરેક્ટ 500નો ઝોન છે, એના ઉપર ડાયરેક્ટ 800નું ઝોન છે, તો એના ઉપર ટાર્ગેટ થોડા ઘણા મોટા છે, કારણ કે હવે આ એક રેઝિસ્ટન્સ ઝોન માર્કેટમાં છે, એ નેક્સ્ટ સમયમાં ક્યાંક કામ આવી શકે છે. કારણ કે 15 મિનિટની ટાઈમ ફ્રેમમાં જોઈએ તો માર્કેટ ત્યાંથી જાજુ નહીં, પણ અત્યારે પાછળથી જોઈએ તો 3 વાર માર્કેટ ત્યાંથી પાછું આવ્યું છે. તો ફરીવાર માર્કેટ હવે અપ ટ્રેન્ડમાં નીકળે છે, તો નીચેથી એક ટ્રેન્ડ લાઈન લગાવી દેવાની કે અપ ટ્રેન્ડમાં છે ત્યાં સુધી, પણ આ ઝોન પાસે આવે તો માર્કેટ હોલ્ડિંગ કરીને પછી સારી એવી મોટી કેન્ડલ આરે જાય, કાં પછી આ નાનકડો એક પુલ બેક આપતું જાય મોટી ટાઈમ ફ્રેમમાં અથવા નાની ટાઈમ ફ્રેમમાં, પછી એમાં ટાર્ગેટ ડાયરેક્ટ 46,400ના ઝોન પાસે છે અને એના ઉપર 46,800ના ઝોન પાસે, તો એવી રીતના ક્યાંક જોવા મળી શકે. કારણ કે હજી આપણે લેવલ નથી, લેવલ હું તમને હમણાં શો કરાવું, કારણ કે પહેલા બેંક નિફ્ટીનું બંનેનું જોઈ લઈએ, કારણ કે નિફ્ટીમાં પણ મોટી ટાઈમ ફ્રેમમાં એવી રીતના જ ક્યાંક છે જે બેંક નિફ્ટીમાં વાત કરી, પણ નિફ્ટી એક થોડીક વધારે બુલિશ છે, કારણ કે એને હજી નિફ્ટી ક્યાંક બેંક અહીંયા પહોંચી છે અને નિફ્ટી હજી અહીંયા છે, તો વચમાં ગેપ પણ છે માર્કેટમાં. પણ જોવા જઈએ તો જે HDFC બેંકમાં એ બધામાં કરેક્શન આવ્યું એના હિસાબે બેંક નિફ્ટી ફરીવાર ઉપર નથી જઈ શકતી એના હિસાબે, તો વાંધો નહીં. વાત કરી લઈએ નિફ્ટીમાં પણ એવું જ છે, ક્યાંક એક હવરની ટાઈમ ફ્રેમમાં નહીં, પણ સોરી એક દિવસની ટાઈમ ફ્રેમમાં એને ટ્રેન્ડ લાઈન એક બ્રેક થઈ છે, પણ આપણે અત્યારે જોવા જઈએ ને તો માર્કેટમાં એક નાનકડો સપોર્ટ તરીકે કામ કરવાનું, જે આ ઝોનમાં છે 21,500ના ઝોન ઉપર છે માર્કેટમાં, તો ત્યાં સુધી હજી માર્કેટમાં ક્યાંક સારું છે, હાવ એવું નથી, કારણ કે માર્કેટ ધીમે ધીમે ટ્રેન્ડમાં ઉપર આવ્યું છે, ડાયરેક્ટ ટ્રેન્ડ બ્રેક થયો છે, તો ટ્રેન્ડ લાઈન તો બ્રેક થઈ, એની મુવમેન્ટ ક્યાંક સારી જોવા મળી, પણ જો હવે બ્રેક થતું હોય તો પછી ડાયરેક્ટ 21,200નું લેવલ ઝડપથી જોવા મળે, પણ એ 500નું ઝોન છે તો એ ક્યાંક સારું છે કે એના ઉપર માર્કેટ છે તો વધારે સારું છે, એટલા માટે, કારણ કે એનો પણ પાછળનો ઝોન જોવા જઈએ તો 21,800નો ઝોન, એને પણ રેઝિસ્ટન્સ ઝોન ક્યાંક આવે છે, પણ જો માર્કેટ એને ઉપર ક્યાંય નીકળી જાય છે, બ્રેક કરી દે છે સોમવારે, તો સોમવારે ફરીવાર એના ઉપર ક્યાંક નીકળી જાય છે 12 ફેબ્રુઆરીએ, તો માર્કેટમાં ક્યાંક સારી એવી મુવમેન્ટ જોવા મળશે. તો કે ચલો બંનેના લેવલ પણ છે, લેવલ ટેલિગ્રામમાં સેન્ડ કરી દઈશું, એમાંથી લઈ લેજો તમે. તો ચલો વાત કરી લઈએ ક્યાંક નિફ્ટીની. નિફ્ટીમાં જોવા જઈએ તો આજના દિવસે માર્કેટ એક અપ ટ્રેન્ડમાં હતું અને જે સપોર્ટ ઝોન આપણો હતો એ ઝોનમાં કે માર્કેટે કેન્ડલ ક્લોઝિંગ ન આપી, અને સોરી 15 મિનિટમાં નહીં 10 મિનિટમાં માર્કેટ અહીંયા હોલ્ડ કરતું હતું અને પછી એને બહાર નીકળીને ક્યાંક સારી એવી મુવમેન્ટ જોવા મળી. તો ફરીવાર માર્કેટ સોમવારે ક્યાંક ગેપ અપ ઓપન થાય છે અને ફરીવાર માર્કેટ આ ઝોનમાં આવે તો 800ના ઝોન પાસે એવી ટ્રાય હશે કે માર્કેટ ભલે નીચે વયું જાય પણ અહીંયા એક હેમર જેવી કેન્ડલ બનાવીને કન્ફર્મેશન આપે કે એ સપોર્ટ બનાવ્યો છે માર્કેટે, આપણે સપોર્ટ રાખ્યો છે, પણ કારણ કે ગેપ અપ ઓપન થશે ને તો આ સપોર્ટ તરીકે કામ આવી શકે. માર્કેટ જ્યાં સુધી એના ઉપર છે ત્યાં સુધી અપસાઇડમાં, અને એનો પેલો ટાર્ગેટ છે 880ના ઝોન પાસે, 880ના ઝોન ઉપર ડાયરેક્ટ 969નો એના ઉપર જે મોટી એક રેડ કેન્ડલ હતી એનો ટાર્ગેટ છે, પણ 880નો ઝોન છે માર્કેટમાં એ ક્યાંક થોડુંક એવું રેઝિસ્ટન્સ ઝોન લાગી શકે, કારણ કે ફરીવાર માર્કેટ અહીંયા પર થોડુંક હોલ્ડ કરીને પછી જો બ્રેક કરે તો પછી નેક્સ્ટ ટાર્ગેટ એના ઉપર છે. અને જો માર્કેટ અપસાઇડમાં ઓપન થાય છે અહીંયા ક્યાંય અને ઓપન થયા ભેગું જ માર્કેટ બ્રેક કરી દે છે અને કાલના આજના દિવસનો લોઅર પોઈન્ટ એટલે કે 786નું લેવલ છે એ પણ માર્કેટ બ્રેક કરી દે છે, તો માર્કેટમાં 740નું લેવલ છે, કારણ કે તો ટ્રેન્ડ લાઇન પણ બ્રેક થઈ જશે. જો એ લેવલ બ્રેક થશે તો માર્કેટમાં એક ટ્રેન્ડ લાઇન કાઢી લેજો આજના દિવસની ઇન્ટ્રાડેની, કારણ કે ઉપર ઓપન થઈને પછી જો એ બ્રેક કરશે તો માર્કેટમાં થોડોક એક નાનકડો ટાર્ગેટ 700ના ઝોન સુધી જોવા મળી શકે, એના નીચે નીકળે તો પછી 600નો ટાર્ગેટ, એટલે બહારની બાજુ ટાર્ગેટ છે, પણ જે લેવલ લગાવેલા છે એની પાસે સ્ટોપ લોસ ટ્રાયલ કરી દેવાનો, કારણ કે માર્કેટ એ જગ્યાએ ક્યાંયથી ઘૂમે તો પછી થોડુંક સ્ટોપ લોસ ટ્રાયલ હોય તો ક્યાંક થોડું ઘણું પ્રોફિટ હાથમાં આવે, એટલા માટે. કારણ કે આ છે રેઝિસ્ટન્સ ઝોન, પણ મેં એક સપોર્ટ તરીકે ડ્રો કર્યો છે, કારણ કે બેંક નિફ્ટીમાં હજી ક્યાંક અહીંયા પહોંચી ગયું છે અને નિફ્ટીમાં હજી દૂર છે, તો નિફ્ટી પણ એનો સપોર્ટ લઈ શકે છે અને સપોર્ટ બનાવી શકે છે, એટલા માટે. તો સપોર્ટ ઝોન પાસે કોલની પોઝિશન બનાવી હોય તો અહીંયા ક્યાંક એક નાનકડો કેવો ખાલી સ્ટોપ લોસ બને 10 જ પોઈન્ટનો પ્રીમિયમમાં સ્ટોપ લોસ, તો અહીંયા ક્યાંક એકદમ એમાં સારી એવી મુવમેન્ટ જોવા મળી શકે છે. ચલો વાત કરી લઈએ બેંક નિફ્ટીમાં. બેંક નિફ્ટીમાં પણ જે નિફ્ટીમાં વાત કરી સેમ મેં ટ્રેન્ડ લાઇન લીધેલી છે અને ઉપરથી પણ ટ્રેન્ડ લાઇન છે, તો માર્કેટમાં રિજેક્શન આવવું હોય તો જે 46,000નો ઝોન છે માર્કેટમાં અહીંયાથી અથવા એક ટ્રેન્ડ લાઇન પાસેથી પુટની મુવમેન્ટ જોવા મળે, બાકી ત્યાં સુધી હવે સપોર્ટ ઝોન ઉપર છે 500 ને
સોરી 500ના ઝોન ઉપર 45,500ના ઉપર તો માર્કેટમાં સારું છે, કારણ કે આપણે 500ના ઝોનને થોડુંક મહત્વ હું વધારે આપું છું એટલા માટે. તો ચલો માર્કેટ અહીંયાથી એક પુલ બેક મારીને ફરીવાર માર્કેટ ઉપર ગયું છે અને ફરીવાર 800નું ઝોન એક હશે જ્યાં માર્કેટ થોડુંક હોલ્ડ કરવું હોય તો હોલ્ડ કરી શકે. એના પછી ડાયરેક્ટ 200 પોઈન્ટનો ટાર્ગેટ છે જે 46,000ના ઝોન પાસે, અને 46,000ના ઝોન માથે માર્કેટમાં ફરીવાર 200 પોઈન્ટનો ટાર્ગેટ. તો ટોટલી 400 પોઈન્ટનો ટાર્ગેટ છે, બે ઝોનમાં જ છે ક્યાંક, અને એ સારો એવો છે. અહીંયા ક્યાંકથી પછી જો રેઝિસ્ટન્સ જોવા મળે તો ક્યાંક માર્કેટમાં જોવા મળશે, અને જો માર્કેટ ફરીવાર વધારે ગેપ અપ ઓપન થઈ જાય છે તો માર્કેટમાં થોડુંક એવી પુટની પોઝિશન બનાવી શકાય કે સ્કેલ્પિંગ કરવા માટે. અને ફરીવાર માર્કેટે જો એનો પણ પુલ બેક આપી દે છે તો પછી પુટની પોઝિશન માટે જગ્યા નહીં હોય, કારણ કે પુટની ફરીવાર પોઝિશન બનાવવા માટે કા માર્કેટને થોડુંક સાઇડવેઝ થવું પડશે અહીંયાથી, કા પછી માર્કેટ અહીંયાથી એક ડાઉન ટ્રેન્ડમાં કન્ટિન્યુ કરતું હોય તો ઉપરની ટ્રેન્ડ લાઇનનો ખાલી સ્ટોપ લોસ રાખીને પુટની મુવમેન્ટ માટે જઈ શકાય. બાકી જે કાલ આપણે વાત કરી હતી કે માર્કેટ વધારે નીચે જોવા મળે તો આપણે બાઇંગ કરશું, કારણ કે કાલનો વ્યૂ થોડોક બાઇંગનો હતો, તો બેંક નિફ્ટીમાં બાઇંગ આજના દિવસે સારું જોવા મળ્યું જે પ્રમાણે કાલ આપણે વ્યૂ રાખ્યો હતો એના મુજબ. અને ફરીવાર માર્કેટ જો ડાઉન ઓપન થઈ જાય છે 500ના ઝોન પાસે, તો 500નું ઝોન હશે અહીંયા કન્ફર્મેશન નહીં મળે, અહીંયા થોડોક વેઇટ કરશું, ટ્રેન્ડ લાઇન ભલે બ્રેક થઈ જાય પણ એકાદો પુલ બેક આવવા દો માર્કેટમાં, તો પછી એમાં વધારે નીચે માર્કેટમાં મુવમેન્ટ જોવા મળી શકે. અને જો વધારે ગેપ ડાઉન ઓપન થાય છે માર્કેટ તો પણ થોડીક એવી બાઇંગની આશા હશે કે ગેપ પૂરો કરે માર્કેટ અને ક્યાંક એટલા પોઈન્ટ માર્કેટમાં જોવા મળે જો ગેપ ડાઉન ઓપન થાય તોની વાત છે. અને ઉપરના ઝોનમાં 46,000નું રેઝિસ્ટન્સ ઝોન છે, 500નો હાલ તો સપોર્ટ ઝોન છે, માર્કેટ 700ના ઝોન પાસે ક્લોઝિંગ થયું છે, અને એના નીચે ડાયરેક્ટ 45,000નો ઝોન છે, કારણ કે 45,000ના ઝોન નીચે 44,500નો ઝોન છે, એના નીચે ફરીવાર 500 પોઈન્ટનો ટાર્ગેટ છે. એટલે માર્કેટમાં ટાર્ગેટ મોટા છે પણ લેવલ ઓછા છે એવું છે, કારણ કે ઘણીવાર એવું થાય કે આપણે 100 પોઈન્ટનો ટાર્ગેટ રાખવો પડે, પણ અત્યારના ઝોનમાં જોવા જઈએ તો માર્કેટ ટાર્ગેટ થોડુંક મોટું, કારણ કે માર્કેટમાં ફરીવાર મોમેન્ટમ જોવા મળે છે અને નીચેથી થોડુંક બાઇંગ પણ જોવા મળ્યું છે એટલા માટે. તો ચલો નિફ્ટી બેંક નિફ્ટીના ક્યાંક લેવલ આવી રીતના હતા અને એના ઉપર ક્યાંક આપણે વર્ક કરી શકાય સોમવારે. તો ચલો જય ભારત, જૈન મિત્રો, મળીએ સોમવારે લાઈવ વિડીયોમાં.